પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી 8 ગામોમાં મોક ડ્રીલ નિર્દેશન દ્વારા ગ્રામ્યજનોને માર્ગદર્શન અપાયું। યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું એ જાણકારી અપાઈ। લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ પ્રકારની મદદની ખાતરી આપતા ગ્રામ્યજનોએ ખાતરી આપી। પાકિસ્તાન સાથેની ભૌગોલિક નિકટતાને કારણે પાટણ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ કરવાના ભાગરૂપે ઓપરેશન શિલ્ડ અંતર્ગત સાંતલપુર તાલુકાના સરહદી 8 ગામોમાં સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી 8 ગામોમાં લોકોને યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું એ જાણકારી આપવાની સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ મોક ડ્રીલ કરવામાં આવી હતી। સાંતલપુર તાલુકાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી 8 ગામો જેમાં જજામ, ફાંગલી, ચારણકા, ધોકાવાડા, વૌવા, એવાલ, જાખોત્રા, મડુત્રા ગામે મોક ડ્રીલ નિર્દેશન દ્વારા ગ્રામ્યજનોને માર્ગદર્શન અપાયું હતું। સરહદી ગામ જજામ ખાતે યોજાયેલી મોક ડ્રીલમાં મિસાઇલ હુમલા દરમિયાન ઘાયલ લોકોને બચાવ અને સારવાર આપવાની કામગીરીનું નિર્દેશન કરાયું હતું, જેમાં લોકો પણ સ્વયંભૂ સહભાગી બન્યા હતા। ગામ લોકો દ્વારા ગમે તે સમયે લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ ગામ લોકો મદદ કરવા માટે તૈયાર છે તેવી ખાતરી આપવામાં આવી હતી, તેમજ બ્લેકઆઉટનું સંપૂર્ણ પાલન કરવાની ખાતરી આપી હતી। ગામની અંદર યુદ્ધ ટાઈમે લોકોને બહાર ખસેડવા માટે કેવી રીતે આયોજન કરવું તેનો ડેમો કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે વારાહી મામલતદાર હેમરાજભાઈ પ્રજાપતિ અને સુમેરસિંહ અને અન્ય ગ્રામ્યજનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાંજે બ્લેકઆઉટ પણ આપવામાં આવ્યો હતો।